મિત્રો, જય માતાજી, જય સોમનાથ. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ રહેજો. અને આજે મારે ઓછીતું ભાડું આવ્યું છે ઘોઘલાનું. તો આપણે જવાનું છે ઘોઘલા બીચ ફરવા જવાનું છે દરિયા કિનારે. તો ચાલો, હું નીકળી ગયો છું ઘરેથી અને અત્યારે હું જાઉં છું તળથી આપણે ભાડું આવ્યું છે તો તળ જવાનું છે અને તળવાળાને લઈ અને આપણે જવું છે ઘોઘલા. તો ચાલો, હું તમને ઘોઘલાનો દરિયા કિનારાનો બધો નજારો બતાવીશ. તો ચાલો, એ પહેલાં એ લોકોને લઈ આવીએ. ચાલો, તો હું એને લઈ આવું. ચાલો મિત્રો, તો આપણે આવી ગયા છે ઘોઘલા. જો એકદમ કાંઈ ઘટે નહીં. તો અહીંયા બધા ફરવા આવેલા છે, બધા નાય છે કાંઈ ઘટે બાપુ? તો આવજો અહીંયા ફરવા ઘોઘલા. તો હું તો જો કે ભાડું લઈને આવ્યો, ફરવા તો નથી આવ્યો. આવવું પડશે ફેમિલીને લઈને. તો હું છે કે અહીંયા જો બાજુમાં હોટલ છે ને દારૂ તો બહુ બધો મળે ભાઈ. પણ અહીંયા તો શું છે કે પીતા હોય તો કામનું, આપણે તો પીતા નથી. ચાલો, તો તમને જો બધા નાય છે, બચ્ચા પાલટી બધા નાય છે, છોકરા નાય છે. ચાલો, આપણે જઈએ થોડાક અંદર. હજી ફેમિલી સાથે આવશું ત્યારે વ્લોગ ઉતારશું આખો. અત્યારે શોર્ટ જ ઉતારવાનો છે, કેમ કે આ વિડીયો હું ઉતારીને મેકા તો પછી સેજલ ને બધા રિહાઈ જાય કે અમને લઈ ગયા નહીં. તો આપણે એને પણ લઈને આવશું. મોજું આવે, જો મોજું આવે. આ મજા આવી, મજા. એકદમ મસ્ત દરિયો છે, કઈ ઘટે નહીં. અહીંયા શું છે? મિત્રો, અહીં જોવો, દરિયામાં કોઈને શેર કરવી હોય, ફરવા જવું હોય દરિયાની અંદર, તો એ પણ સુવિધા અહીંયા છે. જોવો, અહીંયા ડાયનાસોર, હોડી. પાણી મારા પગ તરફ ઉગી ગયું. નજારો છે કાંઈ ઘટે નહીં એવો. તો ફેમિલી સાથે લઈને આવવું પડશે અહીં મારે એકવાર. મસ્ત નજારો છે. ચાલો, તો હવે ધીરે ધીરે આપણે ગાડી તરફ જઈએ. આપણે ભાડું લઈને આવ્યા, આપણે ફરવા માંડશું તો એ લોકો વાટ જોતા હશે ગાડીએ. અહીંથી ક્યાં જવાનું કે કઈ નક્કી નહીં, કારણ કે દીવમાં તો ઘણું બધું ફરવાનું સ્થળ છે. તો ચાલો, ધીમે ધીમે આપણે ગાડી તરફ જઈએ. ચાલો, તો આવા નવા દ્રશ્યો અમે તમને બતાવતા રહેશું. તમે જોજો અમારા વિડીયો બધા. હજી તો અમે આ બધું તો ફરવા આવ્યા નથી પરિવાર સાથે, ને આવશું. પાછા આવ્યું એવું ફાઇનલ જ છે, કેમ કે આ વ્લોગ સેજલ જોહે એટલે કહે કે અમારે પણ જવું છે. તો જીવા થોડીક મોટી જઈએ પછી અમે પણ આવશું બધા. ચાલો, તો આપણે ગાડી બાજુ જઈએ. આ હોટલની પાછળનું ગ્રાઉન્ડ છે. ગાડી તરફ પૂગી ગયો, પણ આવો હાલી હાલીને થાકી ગયો. હા, સાંઈ જીરીક સાંઈ આવ્યો, જીરીક ઊભી જાય. હા, પવન તો ટાઢો આવે મસ્ત મસ્ત. આ લોકોએ બનાવ્યું સારું છે ઝૂંપડું ઊભા માટે. તો હવે આપણી ગાડી અમે પડી છે 9167. હાલો, તો ત્યાં વૈયા જાય પછી બધાને બેઠા બેઠા જોઈએ. કેમ કે આપણે તો જોયેલું જ છે, પછી બહારથી આવ્યા એ જો આવે એને ક્યાંક અલગ જ લાગે. તો તમે પણ નહીં જોયું હોય તો જોયું ન હોય આવજો. ચાલો, ગાડી તરફ. હા, તો ગાડી તો આવી ગઈ. હોટલ એકદમ ફાઇન હોટલ છે.
આવો તો આ હોટલમાં જઈ શકો છો, તમને મજા આવે તો. આવી ગઈ છે આપણી ગાડી જય મોગલ 9167. કિલ્લે જાવું તો જો કિલ્લે આવી ગયા, દીવ કિલ્લો. તો રસ્તામાં આવે તો એ લોકો કહે કે કિલ્લે ઘડીક મને કે ભરતભાઈ ખોટી થઈ જાય. કાંઈ વાંધો નહીં, કિલ્લાનો ટાઈમ પાછો 6 વાગે બંધ થઈ જવાનો છે. તો હવે અંદર ઘડીક જાય, કેમ કે પછી અંદર બહુ પછી ખોટી થાવ તો પછી બહાર કાઢે, કેમ કે 6 વાગ્યાનો ટાઈમ છે. આ કિલ્લાનો ગેટ છે, ગેટ અંદર જઈએ આપણે. તો બધા બહાર આવે જ છે. હવે એનો ટાઈમ થઈ ગયો બંધ થવાનો, તો એ હું તમને થોડુંક બતાવી દઉં અંદરનું દૃશ્ય. બાકી ફૂલ બ્લોગ આપણે છે ને સ્પેશિયલ આવવું પડશે ઉતારવા માટે, કેમ કે આમાં એટલું બધું અંદર ફરવાનું છે કે આમાં 3-4 કલાક વયા જાય અંદરની અંદર. તો આપણી પાસે એવડો ટાઈમ નથી. આ તો રસ્તામાં આવતું હતું એટલે એ લોકો મારા જાણીતા જ છે. તો મને કે ઘડીક ભરતભાઈ ખોટી થઈ જાય એટલે ઘડીક મેં કીધું હાલો, તો આપણે ગાડી રોકી દઈએ 15-20 મિનિટ. તો એ લોકો તો આગળ છે, અંદર ગયા છે ફરવા. તો હું અહીં મેં કીધું કે આપણે ચા પાણી પીધા, ને ચા પાણી પીને પછી મેં કીધું હવે આપણે અંદર આંટો મારીએ ને બધીને બતાવીએ કે અંદર કિલ્લો કેવો છે. મસ્ત મસ્ત ફૂલ ઝાડે છે, જોઈ લો અંદરનું દૃશ્ય. ને રિનોવેશનનું કામ ચાલુ છે, કેમ કે આમાં કરવું જ પડે રિનોવેશન, કેમ કે દરિયાના હિસાબે છે કે થોડુંક નબળું પડે. પથ્થર છે એ બધા ખારાશના હિસાબે. આ ગેટ છે મસ્ત, જો આ જૂનવાણી ગેટ છે, કેટલા વર્ષોનો હોય છે કે ને ખબર. જો તો રિનોવેશનનું કામ ચાલુ છે. સામે ધૂળનો ઢગલો પડ્યો છે. આમાં શું છે કે રિનોવેશન કરી નાખે તો શું છે બગડે નહીં, એમ લાંબો સમય સુધી રહે. અંદર જો ગાર્ડન જેવું છે, આમે જેલ છે, જે દીવની જેલ કહે ને. એક જેલ દરિયાની વચ્ચે છે, એમાં તો હોડીમાં બેઠીને જવું પડે ને બહારથી દેખાય. જો આ રિનોવેશનનું કામ, આ બધું કામ થઈ જશે. હજી ઘણી વસ્તુ તો બંધ છે. જો અહીં ગેટ બંધ છે, તો શું છે કે રિનોવેશન પૂરેપૂરું થઈ જાય, ગેટ બેટ બધા ખુલી જાય, પછી આપણે પાછા આવશું અને ફૂલ મોજ કરાવીશું બધીને. કારણ કે હવે ફેમિલી સાથે જ આવવું પડશે. આ છે જેલ, જો જેલના ગેટ છે, બધા પાછળના ગેટ છે. ચાલો તો હવે રિટર્ન આપણે પાછા ગેટ તરફ આવીએ છીએ, કેમ કે હવે આગળ તો બધું બંધ થાય છે ને આમાંય બંધ છે, કેમ કે રિનોવેશનનું કામ ચાલુ છે. તો ધીમે ધીમે આપણે પાછા બહાર નીકળીએ. બારે બધું કે બદામ ને પિસ્તા ને અંજીર ને કાજુ ને એવું બધું અહીં સસ્તું મળે, એટલે બારે એ પણ માર્કેટ છે. અને કપડાં પણ શિયાળો છે એટલે ગરમ કપડાની ને એ પણ માર્કેટ ભરાયેલી છે. તો એ પણ હું તમને થોડું થોડું બતાવું. તો ચાલો આ ગેટની બહાર એ બધું છે, તો આપણે બારે આંટો મારશું, પછી ગાડી તરફ જઈએ. જો આમે આપણે દીવનો ગેટ છે કે દીવ કિલ્લા, જાળી મારેલી છે ફરતી ને વચ્ચે ગેટ છે. હાલો તો કિલ્લાને બાય બાય કરીએ. જો અહીંયા છે બધું કાજુ બદામ દ્રાક્ષ અંજીર ટોટલ આઈટમ બધું મળે. જો અહીંયા માર્કેટ છે, અહીંયા ટી શર્ટ ને ગરમ કપડાં ને નાના બાળકોના ને મોટા બાળકોના ને બધીના ગરમ ને બધાય કપડાં અહીં મળે. એટલે આવો તો અહીંયા બાજુમાં જ છે, ગેટની બાજુમાં જ આ માર્કેટ ભરાય. તો જોતું રહેવાનું, સારું લાગે તો લેવાનું. બાકી ચાલો આપણે ગાડી તરફ જઈએ, ગાડીની બાજુમાં જઈએ. તો હવે આપણે આ વ્લોગ છે આજનો એ અહીંયા સમાપ્ત કરવાનો ટાઈમ આવી ગયો છે, કેમ કે હવે કાલે પાછો એક નવા વ્લોગ સાથે મળશું. ચાલો મિત્રો, તો હવે હજી હું દીવમાં જ છું, હજી ઘરે પહોંચ્યો નથી. આ લોકો કે મારે નાસ્તો કરવો, તો અંધારું પણ થઈ ગયું છે. તો ચાલો હવે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. તો કાલે એક નવા વ્લોગ સાથે મળશું. તો જય માતાજી, જય સોમનાથ. અને મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ચાલો તો બાય બાય.